આવ્યો બે ઉબળિયા માથે વળિયા કૃષ્ણે કાળી નાગ નાખ્યો સહસ્ર ભેળ ભૂખવે જેમ ગગન ગાજે હાથીઓ નાગણ સૌવી લાભ કરે છે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શિષ્ય કાપશે દેવ કર જોડી વિનવે સ્વામી ભૂકો અમારા પંથને અમે અપરાધી કાઈ સમજા નવલખા ભગવંતને મોતીડાનો પાળ ભરીને નાગને બતાવ્યા નરસૈયાના સ્વામી પાસેથી નાગને છોડાવ્યા જળ કમળ સની જાનવાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે મને બાળ હત્યા લાગશે મને બાળ હત્યા પ્રાર્થના કરી કાળી નાગ ઉપર ભગવાને નૃત્ય કર્યું અને એ ફૂણો પર ભગવાન નાચ્યા એને એટલો માર્યો કે હજારો ફૂણમાંથી લોહીની ધારા વહી કાળી નાગ ભગવાનને ચરણમાં આવ્યો ભગવાન પાસે ક્ષમા માગી ભગવાને કીધું યમુનાજી ખાલી કરી દે કાળી નાગે કીધું મારી માસીનો છોકરો ગરુડ એ બે બહેનો ઝઘડી એમાં વચમાં હોળીના નાળે રમે બન્યા ક્રુદ્ધા અને વૃંદા સગી બહેનો છે વૃંદા એ ગરુડની માં છે ક્રુદ્ધા સર્પની હગી બેન છે પણ હગી બહેનો ઝઘડી એમાં છોકરાઓ લડી મર્યા અમારા માસીનો છોકરો ગરુડ અમારા બધા ભાઈઓને મારી નાખ્યા હું બચ્યો છું અહીં ડરથી રહું છું ભગવાને કીધું હવે તને નહીં મારે ગરુડ મારું વાહન છે જેના મથે મારા ચરણ હોય એને આજ પણ યુગો વીતી ગયા 5700 સાલ થઈ આજ પણ જેના ગળાની અંદર ભગવાનના ચરણ હોય છે એને બાજ પણ પકડતો નથી સમળી પકડતી નથી મોર પકડતો નથી નોળિયો પકડતો નથી જાનવરો પણ પોતાના ધર્મ નથી છોડતા ખબર નહીં આજનો માણસ ક્યાં મરી ગયો શું થઈ ગયું આને કેટલા એટલા છો તમે કેટલા માણસો 200-250 માણસો છો ને ભાઈ સમજો અડધા ક્યાં ગયા અડધા ક્યાં ગયા કહેવાનો ભાવ પેલા ભાઈ શું કે ઈશારા કઈ ખબર ના પડી હે જાનમાં ગયા કોની જાનમાં હા રૂપણી બોલે એટલે હે ભાઈ કહેજે ન તો કાલે નહીં થાય હાલો 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 આપણા બાપના મા બાપના લગ્નમાં છોકરા હાજર ન હોય આપણે કેવા ભાગશાળી આપણા મા બાપના લગ્નમાં હાજર હશું હે વાહ ભાઈ વાહ હે ગંગામાં તારા ચરણોમાં કરોડો પ્રણામ મા બાપના લગ્નમાં છોકરા હાજર ન હોય કૃષ્ણ આપણો બાપ રૂક્ષ્મણી આપણી માં આપણા મા બાપના લગ્નમાં આપણે હાજર રહેવાના આવો લગ્ન તરફ જઈએ સારું કર્યું યાદ કરે હો ભાઈ બોલું તાજો હું કહું તાર લાવજો હવે તો હમણાં ઈશારો કરું ભાઈ સારું કર્યું હજી તો કથા બહુ લાંબી તમને હજી હસાવવાનું તો બાકી છે હજી રડાવવાનું બાકી છે પણ એ પછી ક્યારે લો અહીંયા હાથ જોડી દઉં પૂર્ણમદા પૂર્ણમિદમ પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે અમને માફ કરજો કનૈયા તારી લીલાને પ્રણામ તારા વિરહને પ્રણામ આ બાજુ ભગવાન કૃષ્ણએ જોયું કાળી નાગને મોકલ્યો આખા ગોકુળના લોકો કહેવા લાગ્યા જ્યારથી કનૈયો આવ્યો ત્યારથી ઉત્પાતો ચાલુ થયા ચાલો વૃંદાવનમાં આખી આહિરની વસ્તી વૃંદાવનમાં વાસ કર્યો બોલીએ વૃંદાવન ધામ કી જય ભગવાનને બહુ ગમ્યું વ્રજ ગોકુળ કરતા બંને ભાઈઓ ગાયો ચરાવે છે એક દિવસે જોયું વ્રજવાસીઓ નવા નવા કપડા પહેરીને બધા ગાડાની અંદર મીઠાઈઓ ભરે છે ને બધું કરવા લાગ્યા આપણા ગઈડાઓ પેલા ગામની બહાર સટના દિવસે ભોજન બનાવીને વન ભોજન કરતા હવે બધું ગયું આ ભગવાન કૃષ્ણે પૂછ્યું ક્યાં જાઓ છો વન ભોજન કા ક્યાં કે આજે ઇન્દ્રની પૂજા થશે ઇન્દ્ર વરસાદ વરસાવે અને બધા આવશે
ભગવાને કીધું ઇન્દ્રને જોયો છે? બોલે ના. તો પૂજા કરવી તો ગોવર્ધનની કરો. મારો કનૈયો ત્યાં બેસી રોજ વાંસળી વગાડે, એનો અવાજ સાંભળી ગાયો ગોપીઓ દોડી દોડીને આવે. 12 મહિના ઘાસ આપે, ઘાસ ખાઈ ગાય દૂધ આપે, દહીં આપે, માખણ આપે અને તમારું જીવન ચલાવે. એવા ગોવર્ધનની પૂજા કરો. ભગવાનના કહેવાથી વ્રજવાસીઓ ગોવર્ધનની પૂજા કરવા લાગ્યા. બધી મીઠાઈઓ ધરી ભગવાન એક રૂપ નીચે રહ્યા અને એક રૂપ લઈ ગોવર્ધન પર બેઠા બેઠા મુરલી વગાડે છે. કેવી વાંસળી લાગે! ચકલાઓ બોલે, મોર બોલે, પક્ષીઓ બોલે, ચારો તરફ લીલી હરિયાળી. એટલો આનંદ આવી ગયો, વ્રજવાસીઓ રાજી થવા થયા અને ભગવાન એક રૂપ લઈને ગોવર્ધન બેઠા બેઠા વાંસળી વગાડે છે. શ્યામ તેરી બંસી કનૈયા તેરી બંસી પુકારે રાધાના. લોક કરે ગોપી કોઈ હુઈ બદના. લોક કરે ગોપી કોઈ હુઈ બદના. કનૈયા તેરી બંસી